નકલી ચલણી નોટો મામલે મોટો ખુલાસો થયો। પ્રદીપ ગુરુજીની તપાસમાં ઘટસ્ફોટ થયો। ભાવેશ ગજેરાએ 20 લાખની નકલી નોટ ફરતી કરી હતી। સુરતના ભાવેશ વલ્લભ ગજેરા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। આરોપી ભાવેશ ગજેરાએ નોટ છાપવાની સામગ્રીનું ફંડિંગ પણ કર્યું હતું। નોટ છાપતા સમયે પણ તે હાજર હતો। हमारी साथ जोड़ाई गया है संवाददाता अर्पित दर्जी। अर्पित, आ एक चकचारी केस है। प्रदीप गुरुनी घटस्फोटમાં હવે જે પૂછપરછ કરવામાં આવી એમાં ઘટસ્ફોટ થયો છે અને એક નામ બહાર આવ્યું છે ભાવેશ ગજેરા, જે આ આખા કાંડમાં મહત્વની ભૂમિકા ભજવતો હોય તેવું પણ લાગી રહ્યું છે। શું વધુ અપડેટ? 18મી તારીખે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટું રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જેમાં બનાવટી ચલણી નોટ મામલે પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજીની ધરપકડ કરવામાં આવી હતી। પ્રદીપ ગુરુજી અને એના સાગરીતો મળી કુલ 7 લોકો અમદાવાદ આવ્યા હતા અને એક ગાડીમાં અમરાઈવાડી વિસ્તારમાં પસાર થઈ રહ્યા હતા, ત્યારે આખો રેકેટનો પર્દાફાશ થયો હતો, જ્યારે એમની ધરપકડ થઈ। હવે જ્યારે એક બાદ એક પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવાઓ મેળવવામાં આવી રહ્યા છે, તપાસ થઈ રહી છે, ત્યારે એક વધુ નામ, એક વધુ ધરપકડ આ કિસ્સામાં કરવામાં આવી છે। ભાવેશ ગજેરા નામના વ્યક્તિની આરોપીની ધરપકડ કરાઈ છે સુરતથી। ભાવેશ ગજેરા એ આરોપી છે કે જેને 20 લાખ રૂપિયાની નોટ, બનાવટી નોટ માર્કેટમાં ફરતી કરી હતી। એટલે અંદાજો લગાવી શકાય કે જે આર્થિક ઇકોનોમી છે એ ઇકોનોમીમાં કેટલો મોટો એને આ ગુનાહિત પ્રવૃત્તિ આચરી હતી, કેમ કે રોજનું કેશમાં કરોડો રૂપિયાનું મુવમેન્ટ થતી હોય છે ચલણી નોટોની બજારમાં। ત્યારે આ નોટો ક્યાં, કેવી રીતે, ક્યાં ક્યાં ફરતી હશે, કોની પાસે હશે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે। પણ ક્રાઇમ બ્રાન્ચને એક સફળતા મળી છે, જેમાં જે ભાવેશ ગજેરા છે એની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। ભાવેશ ગજેરાએ જે બનાવટી ફેક કરન્સી હતી એના માટે ફંડિંગ પણ કર્યું હતું, જે સાધન સામગ્રી લાવવાની હોય, ઉપરાંત જે મુખ્ય આરોપી છે પ્રદીપ ગુરુજી અને મુકેશ ઠુમ્મર, એ બંનેને માટે આ ખૂબ નજીક બંને સાથે હતો અને એના માટે એના કહેવા પ્રમાણે આ ભાવેશ ગજેરા નામના આરોપીએ કામકાજ કર્યું હતું। એના પ્રકારે એની સૂચના અને એની માર્ગદર્શન હેઠળ જ આખી કામગીરી કરી હતી। બનાવટી ચલણી નોટનો રેકેટનો પર્દાફાશ થયો છે ત્યારે આ મહત્વની હકીકત સામે આવી છે। હજુ પણ ક્રાઇમ બ્રાન્ચની રડારમાં કેટલાક અન્ય આરોપી છે કે જેઓ સીધી રીતે આ કિસ્સા સાથે સંકળાયેલા છે। આ ઉપરાંત એ પણ હકીકત સામે આવી છે કે જ્યારે પ્રદીપ ગુરુજી ચીન જતા હતા ત્યારે એજન્ટ સાથે સંપર્ક રાખવામાં, એજન્ટ સાથે કોર્ડિનેશન, સંકલન કરવામાં એક વચેટિયા તરીકે એક મહત્વનો રોલ આ ભાવેશ ગજેરા પણ કરતો હતો, એ પ્રકારની હકીકત પણ સામે આવી છે। 6 દિવસના રિમાન્ડ મળ્યા છે અને આ 6 દિવસ દરમિયાન ભાવેશ ગજેરાની પૂછપરછ દરમિયાન અન્ય વ્યક્તિઓના નામ પણ ખુલે, અન્ય વ્યક્તિઓની સંડોવણી પણ સામે આવે એવી પૂરેપૂરી શક્યતા છે। હજુ પણ ક્રાઇમ બ્રાન્ચની રડારમાં અન્ય કેટલાક આરોપીઓ છે, અન્ય કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ છે, જેમાં કેટલાક એજન્ટનો પણ સમાવેશ થાય છે, એ પણ રડારમાં છે। એમની પણ સર્વેલન્સ રાખીને એની વોચ રાખવામાં આવી રહી છે અને આવનારા દિવસોમાં અન્ય કેટલાક આરોપીઓ પણ આ કિસ્સામાં ઝડપાય તો નવાય નહીં। પણ અત્યાર સુધીની વાત કરીએ તો 18 તારીખથી અત્યાર સુધી કુલ 8 જેટલા આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે અને હજુ પણ એમની પૂછપરછ તપાસ કરવામાં આવી રહી છે, જેમાં કેટલાક મહત્વના ખુલાસા અથવા તો અન્ય મોટી મહત્વની બાબતોનો ખુલાસો, અન્ય કેટલીક વાતોનો ઘટસ્ફોટ થાય એવી પૂરેપૂરી શક્યતાઓ આ કિસ્સામાં જોવા મળી રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।